માતાજી, કેમ છો બધા? બધા મજામાં જ છો? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવારમાં ગુડ મોર્નિંગ. અને ઉઠી ગયા છે અને ઉઠી છે ને અહીંયા તો પડીકા જ લઈને આવી ગયા. પડીકા ખાવા તો અત્યારે શું લઈએ ત્યાં બતાવો. નીજુબેનને પડીકા ઓલા ભાઈને લઈ આવતો જાતો પેલા અહીં લાવતો બતાવતો. જો અત્યારમાં સવારમાં મોર્નિંગમાં મમરા લઈ આવ્યા. અને બીજું શું લઈ નીચે બતાવો. ચેવડો બતાવતો જરા. અનિરુદ્ધભાઈ ચેવડો બતાવો. એ હાલો અનિરુદ્ધભાઈ ચેવડો લઈ આવ્યા. બિસ્કીટ ને એવો અત્યારે મેં નાસ્તો કરવાનો છે ને અનિરુદ્ધભાઈ કે ખોલ ખોલું. મારા બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે દેવી રબારી. મારા બ્લોગમાં પડીકા ખાવી ચા બહાર ચા આપણા ઘરમાં પણ મસ્ત મજાનું જો અત્યારે થોડું ઘણું કામ થઈ ગયું છે રેડી, અને થોડું ઘણું બાકી છે. તો આપણે છે ને પહેલાં નાસ્તો કરી લઈને પછી કામ કરીએ. ચાલો, જો આપણે એને ભીંડાનું શાક કરવાનું છે અત્યારે. અને આજે એને આવું લઈ આવ્યા જો લસણ, એવડું લસણ એ બે ફરી ફોલીને તો પૂરું એ ફોલવું ન પડે ફટાફટ. દેશી હું કેળા ખાવા મનુભાઈ એમ કે બતાવો. ઉઠી ગયો તો હું આવીને તો ખબર કેમ પડી જતી દીદી આવી બે લસણ પડી થઈ ગઈ ને એટલે ફટાફટ. આ દેશી લસણ છે મમ્મી. હું લેવા ગયા હતા ને તો હું ગઈ હતી ને ભેગી તો એ ભાઈએ કીધું તું આ દેશી લસણ લઈ જાઓ, એક કડી ફોલશે ને તો તમારું આખું શાક મસ્ત થઈ જશે એમ કીધું તું મમ્મી. હા એ સાચું જ છે, કારણ કે બે કડીની જરૂર છે, કાંઈ જરૂર નથી. આપણે મસ્ત મજાનું ભીંડાનું શાક વગર નથી એ પહેલાં હે ને આપણે લસણ ખાઈ ભીંડાના છે ને કટકા કરી નાખ્યા છે, સુધારી નાખ્યા છે. ફૂલ જો તેલે પણ આવી ગયું છે. જો પાછો બતાવે કે હું કેળા ખાવ વઘાર કર્યો હો. આ તો ચટાક દે કેવો, આ તો મસ્ત મજા સુગંધ આવી હો મમ્મી ભીંડાની. હા મને એના ભીંડાનું શાક એવું અતિશય ભાવે મમ્મી, એ વાત જ ન એમ 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 રોજ એક રોટલી ખાવ તો બે રોટલી ખવાઈ જાય. ભીંડાનું શાક હોય મને જે ભાવતું હોય ને એમાં બે રોટલી ખવાય. હા બતાવવાનું જો કેળા ખાવ ને ઘડી વારે હે ને એમ જ છે. જો વારે હે ને એમ જ કીધા કરે જો કેળા ખાવ મારું જો ખાધું નાનું કેળું ખાવો. મમ્મી સાંજે હે ને કેટલી ફ્રૂટ લઈ આવી હતી. સાંજે હે ને શાકભાજી ને એવું બધું આપણે લેવાનું છે, બધું કાલે આપણે લઈ આવ્યા છે. ફ્રૂટ ને કેટલી બધું લેવાનું સામાન બધું આપણે સામાન લઈ આવ્યા છે ને અત્યારે હે ને શાક ખાલી વઘારવાનું, રોટલી કરવાનું, બે કામ બાકી છે. એટલો આ વાસણનો બીજા કઈ ઢગલો પડ્યો તમને ઈચ્છા થઈ ચડાવવાની છે કે નથી? યસ કે નો નો એને નો પણ હું લુગડા બદલાવીશ પછી મારું બધું બેગ ભરીશ તો વાનનો ટાઈમ આવશે, ખાઈશ તો વાનનો ટાઈમ થઈ જશે. જમીન નહીં જાય જઈશ ને જમવાનું તો હું બોલી હે ત્યાં હું લુગડા ને એવું પહેરી લઈશ. રેવા દઈએ ને એટલે ચીકસ બધું વહી જાય. તેલમાં રેવા દઈએ ને બધી ચીકસ વહી જાય. આપણે હે ને હું લેવા દે ને શું કરે તું? અંદર
છત્રી છે. તમને શું લાગે બોટલ છે? તમને એવું લાગે છે? ના ના છત્રી છે. પણ કેટલા વાગે તેડવા જાવ? તમે બીજું ને ટાઈમ હાલો આપણે હવે છત્રી મૂકી દઈએ. એટલે પાછળ છે ને આમાં અંદર ન જાય ઈ કાંઈ છે એટલે આપણે મૂકી દઈએ. જો થોડી થોડી છે ને ચીકાશ વહી ગઈ છે, એમ તો છે ચીકાશ હા વહી નથી ગઈ, હજી થોડીક વાર રહેવા દે ને પછી છે ને ચીકાશ વહી જાય ને પછી. તો ચાલો હવે આપણે છે ને નેક્સ્ટ મળશું. તો આપણે છે ને અત્યારે જો આ બધું રેડી થઈ ગયું છે ભીંડાનું શાક. અને હવે છે ને આપણે બીજાને થોડું લેવા માટે દુકાને પર મોકલવું. હા પૂરો હાથ ધોઈ દો. ચાલો.